નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 2 મે અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં વસતા ભારતીયો જે ઓસીઆઈ કાર્ડ ધરાવે છે તેમને હવે ભારત સરકારના બદલાયેલા નવા નિયમો જાણી લેવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ઓસીઆઈ કાર્ડમાં ભારત સરકારે ધરખમ બદલાવ કરી દીધા છે। જો આ બદલાવ અત્યારે જ નહીં કરવામાં આવે તો મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી શકે છે। તેની વિગતે વાત કરીશું। આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ મળી જતા જંગ જીતી ગયા હોય તેવું માનવું નહીં, કારણ કે ગ્રીન કાર્ડ ધારકો હવે પોતાના પરિવારના સભ્યોને તેમની પાસે બોલાવી શકશે નહીં। પતિ પત્ની કે માતા પિતાને પણ સાથે ન રાખી શકાય તેવા નવા નિયમો આવી રહ્યા છે। આ સિવાયના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ભારત આવતા કે ભારતથી અમેરિકા જતા એર ઇન્ડિયાની ફ્લાઇટ હવે મોંઘી થવાની છે। એર ઇન્ડિયા હાલ ખૂબ ખોટના મોટા ખાડામાંથી પસાર થઈ રહ્યું છે, જેથી ગુજરાતીઓએ શું કરવું તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકા, કેનેડા કે વિશ્વના કોઈ પણ ખૂણે વસતા લાખો ગુજરાતીઓ અને ખાસ કરીને ઓસીઆઈ કાર્ડ ધારકોમાં એક એવી જ ચર્ચા અને જિજ્ઞાસા જગાવી દીધી છે, જે નવી ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે તે વર્ષ 2009ના જૂના નિયમોમાં બહુ જ મોટા અને પાયાના ફેરફારો સૂચવે છે। આ નવા સુધારા મુજબ હવે ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ ઇન્ડિયન ઓફ ઇન્ડિયાની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેનો અર્થ એ છે કે હવે તમારે ઓસીઆઈ કાર્ડની નવી અરજી કરવી હોય, તેને રિન્યુ કરાવવું હોય કે પછી કાર્ડ છોડવા માટે એટલે કે રીઇનિશિએશન માટેની અરજી કરવી હોય, તે બધું જ તમારે ફક્ત EOIC પ્લેટફોર્મ એટલે કે ociservices.gov.in પર જ જઈને કરવાનું રહેશે। સરકાર હવે તમને ફિઝિકલ કાર્ડની સાથે ઇલેક્ટ્રોનિક ઓસીઆઈ કાર્ડનો વિકલ્પ પણ આપી રહી છે, જે આજના ડિજિટલ યુગમાં બહુ જ સુવિધાજનક સાબિત થશે। પણ આ આખા નિયમોમાં સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત નાના બાળકો એટલે કે માઇનર્સ માટે છે, જે સીધી રીતે અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોના સપનાઓ અને સુરક્ષાને સ્પર્શે છે। નવા નિયમ મુજબ જે બાળકો પાસે ભારતીય પાસપોર્ટ છે તેઓ એક સાથે અન્ય કોઈ પણ દેશનો પાસપોર્ટ રાખી શકશે નહીં। આ કાયદો બહુ જ કડક રીતે ડ્યુઅલ પાસપોર્ટ કે બેવડી નાગરિકતાના દુરુપયોગને રોકવા માટે લાવવામાં આવ્યો છે। અમેરિકામાં જન્મેલા તે તમામ ગુજરાતી બાળકો કે જેમના માતા પિતા ઓસીઆઈ અથવા ભારતીય નાગરિક છે તેમના માટે આ નિયમ બહુ જ કાળજી માંગી લે તેવો છે, અને તમારે બહુ જ સાવધ રહીને આ પ્રક્રિયા સમજવી પડશે। આ ઉપરાંત બીજા પણ કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં ઓસીઆઈ અરજદારો માટે ભારતમાં 6 મહિના રહેવાની જે ફરજિયાત શરત હતી તેમાં કેટલાક ખાસ કિસ્સાઓમાં છૂટછાટ આપવામાં આવી છે, જે વતનની મુલાકાતે આવતા વેપારીઓ અને પ્રોફેશનલ્સ માટે એક મોટી રાહત છે। પણ સાવચેત રહેજો, કારણ કે જો તમે પાસપોર્ટ અપડેટ કરાવવામાં જરા પણ વિલંબ કરશો તો સરકારે આશરે $25 દંડ પણ નક્કી કર્યો છે। ભારત સરકારે હવે આ નિયમોનું પાલન બહુ જ કડક કરી દીધું છે અને મોનિટરિંગ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। શ્રીલંકાના 5મી કે 6ઠ્ઠી પેઢીના ભારતીય મૂળના તમિલો માટે પણ પાત્રતાના નવા ધોરણો નક્કી કરાયા છે, જે બતાવે છે કે સરકાર હવે તમામ મૂળ ભારતીયોને એક છત નીચે લાવવા માંગે છે। પણ આપણા ગુજરાતી ભાઈઓ જેઓ વર્ષોથી અમેરિકામાં મોટેલ બિઝનેસ, આઈટી કે હેલ્થ કેર સાથે જોડાયેલા છે, તેમને આ નવી ઓનલાઈન પ્રક્રિયાઓ અને ખાસ કરીને પાસપોર્ટ અપડેટના નિયમોને ચુસ્તપણે અનુસરવા પડશે, નહીતર મુસાફરી દરમિયાન એરપોર્ટ પર તમે મોટી મુસીબતમાં મુકાઈ શકો છો। એક વાત ખાસ યાદ રાખજો કે પીઆઈઓ કાર્ડ હવે 2026થી સાવ અમાન્ય થઈ ગયા છે, એટલે જો હજુ પણ કોઈ પાસે જૂનું પીઆઈઓ કાર્ડ હોય તો તેને તાત્કાલિક ઓસીઆઈમાં કન્વર્ટ કરાવી લેવું જોઈએ, જેથી કાયદાની કોઈ આંચ ન આવે। 1 મે 2026ના આ સમાચાર તમારી જિંદગીમાં મોટી અસર કરી શકે, તેથી જો તમને કોઈ શંકા હોય તો ભારત સરકારની અધિકૃત વેબસાઇટ તપાસો અથવા કોઈ કાયદાકીય નિષ્ણાતની સલાહ લો।
કારણ કે એક નાનકડી ભૂલ તમને વતનથી દૂર કરી શકે છે. આ હજારો ગુજરાતી પરિવારોના અસ્તિત્વ સાથે જોડાયેલી વાત છે, જેમને હવે પોતાની નાગરિકતા અને ઓસીઆઈ સ્ટેટસ બાબતે બહુ જ ગંભીરતાથી વિચારવું પડશે. કારણ કે ભારત સરકાર હવે કોઈ પણ છટકબારી છોડવાના મૂડમાં નથી. માટે નિયમોને જાણો અને સુરક્ષિત રહો. દોસ્તો, તમારા પરિવારનું કોઈ સભ્ય કે સંબંધી જો વિદેશમાં વસવાટ કરે છે તો તેમને આ વિડીયો જરૂર શેર કરજો અને તેમને કહેજો કે તેમનું ઓસીઆઈ કાર્ડ અત્યારે જ સુરક્ષિત કરે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાની સંસદમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જેણે અમેરિકામાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને આપણા ભાવુક ગુજરાતી પરિવારોના પાયા હચમચાવી દીધા છે. રિપબ્લિકન સાંસદ બેરી મૂરે અમેરિકન્સ ફર્સ્ટ ઇમિગ્રેશન એક્ટ નામનો એક અત્યંત કઠોર ખરડો રજૂ કર્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકાની કાયદેસરની ઇમિગ્રેશન સિસ્ટમમાં ધરખમ અને ક્રાંતિકારી ફેરફારો કરવાનો છે. આ બિલ જો પસાર થઈ જશે તો તે ગુજરાતીઓ માટે એક બહુ મોટી આફત સાબિત થશે. કારણ કે તેમાં ફેમિલી સ્પોન્સરશિપ એટલે કે પરિવારના સભ્યોને અમેરિકા લાવવાના નિયમોને સાવ બદલી નાખવાની દરખાસ્ત છે. અત્યાર સુધી જે રીતે અમેરિકન નાગરિકો પોતાના વૃદ્ધ મા બાપ, ભાઈ બહેનો કે પુખ્ત વયના સંતાનોને સ્પોન્સર કરીને અમેરિકા બોલાવી શકતા હતા, તે પ્રથા આ કાયદા હેઠળ કાયમ માટે બંધ થઈ જશે. બેરી મૂરનું કહેવું છે કે હવે માત્ર પતિ પત્ની અને સગીર બાળકોને જ સ્પોન્સરશિપ મળી શકશે, જેનો અર્થ એ છે કે હવે તમારા મા બાપ ક્યારેય ગ્રીન કાર્ડ પર તમારી સાથે કાયમી વસવાટ કરવા આવી શકશે નહીં. આ સમાચાર સાંભળીને અનેક ગુજરાતી પરિવારોમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કારણ કે આપણી સંસ્કૃતિમાં મા બાપની સેવા કરવી તે સૌથી મોટો ધર્મ છે. પણ આ ન્યુક્લિયર ફેમિલીના નવા નિયમથી લોહીના સંબંધો વચ્ચે કાયદાની મોટી દિવાલ ઊભી થઈ જશે. આ ઉપરાંત આ બિલ ગ્રીન કાર્ડ લોટરી એટલે કે ડાયવર્સિટી વિઝા પ્રોગ્રામને પણ સાવ નાબૂદ કરવાની વાત કરે છે, જે ડિસેમ્બર 2025 થી પહેલેથી જ સ્થગિત છે. બેરી મૂરનું માનવું છે કે ઇમિગ્રેશન લોટરી નહીં પણ મેરિટ દ્વારા મળવું જોઈએ. એટલે જ આ બિલમાં એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડને બદલે પોઈન્ટ બેઝડ મેરિટ સિસ્ટમ લાવવાની દરખાસ્ત છે. આ નવી સિસ્ટમમાં તમારી ઉંમર, તમારું શિક્ષણ, લશ્કરી સેવા અને અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ધ્યાનમાં લેવામાં આવશે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે હવે જો તમારે અમેરિકામાં ગ્રીન કાર્ડ જોઈતું હોય તો તમારો પગાર તે રાજ્યના સરેરાશ પગાર કરતા 200% એટલે કે બમણો હોવો જોઈએ, જે શરત પૂરી કરવી સામાન્ય નોકરિયાત વર્ગ માટે અત્યંત કઠિન બની જશે. જે લોકો સપના જોઈ રહ્યા હતા કે તેઓ અમેરિકા જઈને પોતાના પરિવારને પણ ત્યાં સેટલ કરશે, તેમના માટે આ બિલ એક બહુ મોટો અવરોધ છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ બેરી મૂરે બહુ જ કડક શબ્દોમાં કહ્યું છે કે અમેરિકાના સરકારી તંત્રએ હવે અમેરિકન નાગરિકોના હિતોને પ્રાધાન્ય આપવું જોઈએ અને વિદેશી મજૂરો કે ગેરકાયદેસર આવતા લોકો માટેના દરવાજા બંધ કરવા જોઈએ. અમેરિકા ફર્સ્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સિનિયર એડવાઇઝર જુલી કિર્ચનરે પણ આ બિલનું સમર્થન કરતા કહ્યું છે કે લોટરી સિસ્ટમમાં છેતરપિંડી અને રાષ્ટ્રીય સુરક્ષાના જોખમો રહેલા છે, તેથી મેરિટ સિસ્ટમ જ શ્રેષ્ઠ રસ્તો છે. આ કાયદો ધાર્મિક કાર્યકરો માટે 3000 વિઝાના ક્વોટા સુરક્ષિત રાખવાની વાત કરે છે, પણ બાકીના તમામ રસ્તાઓ બહુ જ સાંકડા કરી દેવાયા છે. ગુજરાતીઓ જેઓ મોટેલ બિઝનેસ કે આઈટીમાં છે તેઓ ઘણીવાર પોતાના ભાઈ બહેનોને અમેરિકા બોલાવીને બિઝનેસમાં મદદ લેતા હોય છે, પણ આ બિલ પછી તે આખી પરંપરા તૂટી જશે અને વતનમાં બેઠેલા ભાઈ બહેનો માટે અમેરિકાના દ્વાર કાયમ માટે બંધ થઈ જશે. આ બિલ અત્યારે અમેરિકાના રાજકારણમાં એક બહુ મોટી ચર્ચાનો વિષય બન્યું છે અને જો તે કાયદો બનશે તો તે ઇન્ડિયન અમેરિકન ડાયસ્પોરા માટે સૌથી મોટો ફટકો હશે. દોસ્તો, આ બિલને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ વિડીયો દરેક ભારતીય સુધી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ભારતના લાખો મુસાફરો અને ખાસ કરીને વિદેશથી ભારત આવવા માંગતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે એક અત્યંત ચિંતાજનક અને મોટો વળાંક સામે આવ્યો છે.
એર ઇન્ડિયાએ મે 2026ના સમયગાળામાં રોજની આશરે 100 જેટલી ફ્લાઇટ રદ કરવાનો એક બહુ જ મોટો અને કઠોર નિર્ણય લીધો છે, જેમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયા રોજની આશરે 1100 જેટલી ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે, જેમાંથી 10% જેટલો આ મોટો કાપ મુસાફરોની ઊંઘ ઉડાવી દેશે. આ ભયાનક નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો યુદ્ધ જેવો તણાવ છે. આ વૈશ્વિક અસ્થિરતાને કારણે જેટ ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 5%થી પણ વધુનો ધરખમ વધારો થયો છે. એરલાઇન્સના કુલ ખર્ચના 40% જેટલો હિસ્સો માત્ર ઈંધણ પાછળ જતો હોય છે અને એર ઇન્ડિયા પહેલેથી જ 20,000 કરોડ રૂપિયાથી વધુના નુકસાનમાં ચાલી રહી છે. ત્યારે હવે આ વધારાનો બોજ સહન કરવો કંપની માટે અશક્ય બની ગયો છે. બીજી તરફ પાકિસ્તાની એર સ્પેસ બંધ થવાને કારણે યુરોપ અને અમેરિકા જતી ફ્લાઇટ્સને હવે બહુ જ લાંબા રૂટ પરથી ઉડવું પડે છે, જેમાં વિયેના, સ્ટોકહોમ અને રોમ જેવા શહેરોમાં ટેકનિકલ સ્ટોપ્સ લેવા પડે છે, જેનાથી ઈંધણનો ખર્ચ અને મુસાફરીનો સમય બંને વધી ગયા છે. એર ઇન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને સ્ટાફને મોકલેલા આંતરિક સંદેશમાં બહુ સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ હવે નફાકારક રહી નથી અને ખોટ ખાઈને વિમાન ઉડાવવું શક્ય નથી. આ કાપની સૌથી વધુ અસર લોંગ હોલ રૂટ એટલે કે લાંબા અંતરની ફ્લાઇટ્સ પર પડશે, જેમાં અમેરિકા, કેનેડા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપુરના રૂટનો સમાવેશ થાય છે. ખાસ કરીને દિલ્હી અને મુંબઈથી ન્યુયોર્ક અને નેવાર્ક જતી ફ્લાઇટ્સ પર આની સીધી અસર જોવા મળશે, જેનો સીધો અર્થ એ છે કે હવે અમેરિકાથી ભારત આવતી ટિકિટોના ભાવ આસમાને પહોંચી શકે છે અને મુસાફરોએ બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ હવે સરકાર પાસે રાહતની માંગ કરી રહી છે, પણ અત્યારે તો મુસાફરો માટે સ્થિતિ બહુ નાજુક છે. જો તમે પણ આ ઉનાળામાં મુસાફરીનું આયોજન કરી રહ્યા હો તો અત્યારથી જ એર ઇન્ડિયાની વેબસાઇટ કે એપ પર તમારી ફ્લાઇટનું સ્ટેટસ ચેક કરી લેવું હિતાવહ છે, કારણ કે ફ્લાઇટ્સ રદ થવાથી રીબુકિંગમાં બહુ મોટી ભીડ અને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. જૂન 2026થી આ ફેરફારો બહુ જ કડકાઈથી અમલી બનવાના છે અને તેની અસર દરેક ગુજરાતી પરિવાર પર પડશે, જેઓ અમેરિકા કે કેનેડામાં સેટલ થયેલા છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ્સ રદ થવાથી માત્ર મુસાફરી જ નહીં પણ વેપાર અને ઇમરજન્સી કામ માટે જતા લોકો પણ મુસીબતમાં મુકાઈ ગયા છે. જો તમારી ફ્લાઇટ રદ થાય તો તાત્કાલિક રીબુકિંગ અથવા અન્ય વિકલ્પો તપાસી લેવા જોઈએ, કારણ કે આગામી સમયમાં ટિકિટના ભાવ ઘટવાના કોઈ સંકેતો દેખાતા નથી. ભવિષ્યમાં પણ જો આ રીતે મોંઘવારી વધતી રહેશે તો હજુ વધુ ફ્લાઇટ રદ થાય તેવી પૂરી શક્યતા છે. એર ઇન્ડિયાની આ મુસાફરી હવે મોંઘી અને અનિશ્ચિત બની ગઈ છે અને સામાન્ય માણસના ખિસ્સા પર આનાથી બહુ મોટો બોજ પડવાનો છે. દોસ્તો, એર ઇન્ડિયાની મુસાફરી જો કરવાના છો તો અત્યારે જ અમેરિકાથી ભારતની ટિકિટ બુક કરી લેજો અને તમારા તમામ ગુજરાતીઓને કહેજો કે અત્યારે ટિકિટ સસ્તી છે, ટૂંકા સમયમાં મોંઘી થશે, એટલે અત્યારે જ બુક કરી લેવી હિતાવહ છે. અને દોસ્તો, આ વિડીયોની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.